વિજયલક્ષ્મી નાયરા પેટ્રોલ પંપની ઓફિસમાંથી ઘરફોડ ચોરી કરનાર આરોપી પૈકી એક આરોપીને રાજસ્થાન ખાતેથી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા 2 લાખ સાથે સંયુક્ત રીતે દબોચી લેતી સુરત જિલ્લા એલસીબી તથા ઉમરપાડા પોલીસ જિલ્લામાં વાડી ગામની હદમાં જખવાવ જતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ વિજયલક્ષ્મી નાયરા પેટ્રોલિયમની ઓફિસમાંથી કબાટનો લોકર તોડી રોકડ રકમ રૂપિયા 80,000ની ચોરી થયેલ છે, જે ચોરી કરનાર આરોપી દેવેન્દ્રસિંહ મોહનસિંહ તથા તેની સાથેના 2 અજાણ્યા ઈસમો પૈકી એક આરોપી દિનેશ બસ્તીમલ લુહાર રહે ઈસરો કાબડિયા જિલ્લો ભીલવાડા રાજસ્થાનનો છે. હાલમાં જે રાજસ્થાનમાં તેના વતનમાં ઘરે આવેલ છે. ચોક્કસ હકીકત મળેલ હોય તે આધારે એલસીબી ટીમના માણસો તથા ઉમરપાડા પોલીસ સ્ટેશનના માણસો સાથે બાતમીવાળા ઈસમના વતનમાં રાજસ્થાન રાજ્યમાં તપાસમાં જઈ આરોપીના રહેઠાણ સ્થળે તપાસ કરી ઉપરોક્ત આરોપીને ચોરીમાં ગયેલી રોકડ રૂપિયા 2 લાખ સાથે ઝડપી પાડી આરોપીને મુદ્દામાલ સાથે સુરત ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરી છે. રિપોર્ટર સુજાતા વાઠેર.